નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો મુદ્દો આપણી ગાય માતાનો છે. એ ગાય માતા જેનું આપણે પૂજન કરીએ છીએ, પણ એ ગાય માતા જેને આપણે નજરથી રોડ ઉપર પણ જોઈએ છીએ. એ ગાય માતા જેનું બીફ વેચાય છે અને આપણા દિલને દર્દ પહોંચે છે. પણ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે. ચર્ચા એ છે કે ગાય માતાને રાષ્ટ્રીય પશુ કેમ જાહેર ન કરાય. આ મુદ્દો એટલે આવ્યો કે અલ્હાબાદ હાઈકોર્ટે એક આરોપી હતા, જાવેદ નામનો આરોપી હતો, જે કાઉ સ્લોટર એક્ટ અંતર્ગત એરેસ્ટ થયેલો હતા, ધરપકડ થયેલી હતી. તેની જામીન અરજી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે, સુઝાવ આપ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ. હાઈકોર્ટે એ પણ સુઝાવ આપ્યો છે કે કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવે અને ગાયોને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપે. કોર્ટની ટિપ્પણી એ પણ રહી કે ગાયોનું જ્યારે કલ્યાણ થશે ત્યારે જ દેશનું કલ્યાણ થશે. સાથે હાઈકોર્ટે એમ પણ કહ્યું, ગાય ભારતીય સંસ્કૃતિનો મુખ્ય હિસ્સો છે. એ પણ કહ્યું કે સંસદ જે પણ કાનૂન બનાવે તેની સરકારો સખ્તાઈ સાથે અમલ કરાવે. કોર્ટની ટિપ્પણી એ પણ રહી કે ગાયોને સિર્ફ ધાર્મિક રીતે ન જોવી જોઈએ, ગાયોનું સન્માન કરવું જોઈએ. એ દેશવાસીઓનું ફરજ છે. તેમની સુરક્ષા કરવી એ સરકારની અને નાગરિકોની ફરજ છે. હાઈકોર્ટના આ સુઝાવની સાથે હાઈકોર્ટે આજે કાઉ સ્લોટર એક્ટ અંતર્ગત જે આરોપી પકડાયો હતો એની જામીન અરજી ખારીજ કરી, એટલે કે એને જામીન ન આપી. આ જુઓ, આ મક્કમતા જુઓ. અને સ્વાભાવિક રીતે જ અદાલતે આ કહ્યું છે અને અદાલતે કેન્દ્ર સરકારે પણ આ સૂચન કર્યું છે. ત્યારે ચોક્કસ તે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, કારણ કે એમાં કોઈ બેમત નથી કે ગાય આપણી સંસ્કૃતિની, માનવતાની ધરોહર છે. ખેર, મને એટલે જ લાગ્યું કે આ મુદ્દે હેલ્ધી ચર્ચા થવી જોઈએ. માત્ર ચર્ચા કરવા ખાતર નહીં, વાદ વિવાદ ખાતર નહીં, પણ એક પરિણામલક્ષી ચર્ચા થવી જોઈએ. મારી સાથે ચૈતન્ય શંભુ મહારાજ જોડાયા છે. ચૈતન્ય શંભુ મહારાજ ગુજરાત સરકારનું જે આયોગ હતું, ગૌસેવા આયોગ, એના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મહારાજજી, તમારું સ્વાગત છે. આઝાદ થયા ત્યારથી આપ જે સંગઠનો સાથે જોડાયેલા હતા, અનેક સંગઠનો આ માગ કરી ચૂક્યા છે, પણ જે માગ કદાચ દબાઈ ચૂકી હતી એ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. હવે આ જૂની માગને કેટલું બળ મળશે? રોનકભાઈ, સૌપ્રથમ તો આપને અને આપની ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સરસ વિષય સાથે આજે આપે અમને લોકોને સામેલ કર્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર ગાયનું ખૂબ વિશેષ મહત્ત્વ છે અને આ મહત્ત્વ માત્ર 2-4 વર્ષથી કે 2-4 દશકાઓથી નથી, અનાદિકાળથી આ મહત્ત્વ ભારતની અંદર જળવાયેલું છે. જ્યારે મોગલ શાસકો હતા ત્યારે પણ એ જાણતા હતા કે ગાય એ કેટલું સંવેદનશીલ પ્રાણી ભારતની અંદર માનવામાં આવે છે. અને મને એવો ખ્યાલ છે ત્યાં સુધી બાબરે હુમાયુનામામાં લખ્યું હતું કે ભારતમાં તમે બધી વસ્તુને સ્પર્શ કરજો પણ ગૌ માતાને સ્પર્શ ન કરતા. એટલે સૌપ્રથમ તો ઇલાહાબાદ હાઈકોર્ટને હું અભિનંદન આપું છું કે એમણે કેન્દ્ર સરકારને આ સૂચન કર્યું છે. આ વર્ષો જૂની એક માગણી છે અને એ માગણીની આશા રાખીએ છીએ કે આવનાર દિવસોની અંદર આ માગણી પૂર્ણ થશે. ગાયને આપણે કોઈ એક કોમ સાથે, એક ધર્મ સાથે ન જોડી શકીએ, કારણ કે હું માનું છું ગાય નહીં, કોઈ પણ પશુ પક્ષી હોય, એની કોઈ કોમ ન હોય, એની કોઈ જાત ન હોય, એ બધા જ માટે હોય છે. અને ગાય એ નથી હિન્દુઓની કે નથી મુસ્લિમોની. શ્લોક પ્રમાણે જોઈએ તો ગાવો વિશ્વસ્ય માતર, એટલે કે ગાય વિશ્વની માતા છે. અને વિશ્વમાં દરેક સમુદાય આવે છે, દરેક
ધર્મ આવે છે, દરેક ઉપાસના પદ્ધતિ આવે છે. એટલે હું માનું છું કે હાઈકોર્ટ દ્વારા, ઇલાહાબાદ હાઈકોર્ટ દ્વારા જે માગણી વર્ષો જૂની, આમ તો અમારી માગણી એવી હતી કે ગાયને ભલે પ્રાણી સ્વરૂપે છે પણ અમે એને પ્રાણી નથી માનતા, એટલે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ એવી માગણી વર્ષોથી સંતોની હતી. મારા બાપુશ્રી તો આની અંદર વર્ષોથી આંદોલનની સાથે જોડેલા, એ પરંપરાની અંદર અમે પણ વર્ષોથી આ માગ કરી રહ્યા હતા. આજે ઇલાહાબાદ હાઈકોર્ટના સૂચનથી એક આશાનું કિરણ ઊભું થયું છે એવું મને લાગે છે. મહારાજશ્રી, આપ પણ જાણો છો, હું પણ જાણું છું, ગુજરાતમાં ગૌ હત્યાને લઈને જબરજસ્ત કડક કાનૂન પણ છે. છતાંય આપ પણ જાણો છો, હું પણ જાણું છું કે અનેક વાર ગાયનું માંસ, માફ કરજો આ શબ્દ આ સમયે ઉચ્ચારવો વ્રજઘાત સમાન છે પણ ઉચ્ચારી રહ્યો છું, એનું ટ્રાન્સપોર્ટેશન થતું આપણે જોઈએ છીએ. ખાટકીઓ ગૌસેવકો પર હુમલા કરે છે એ પણ જોઈએ છીએ. ફરીથી કહીશ કે ખાટકીનો મતલબ કોઈ ધર્મ સાથે ન હોઈ શકે, કારણ કે અનેક મુસ્લિમ સંતોને મેં જોયા છે, અનેક મુસ્લિમ આગેવાનો મેં જોયા છે કે જેઓ ગૌશાળા રાખતા હોય. અનેક મુસ્લિમ નેતાઓને મેં જોયા છે, રાજકીય નેતાઓને પણ જોયા છે, જે ગાયને આજે પણ પાળે છે અને આપણે જેટલી સેવા કરીએ છીએ, એટલે કે ચૈતન્ય શંભુ મહારાજ જેટલી સેવા કરે છે એટલી જ નિષ્ઠાથી એ પણ સેવા કરે છે. એટલે હું કોઈ મઝહબ સાથે નથી જોડતો મહારાજજી, પણ અનેક પ્રકારના લોકો આખા રેકેટમાં સામેલ છે. એમાં હિન્દુ પણ આવી ગયા અને મુસ્લિમ પણ આવી ગયા. આ કેટલું દુઃખદાયક. ખાટકીનો તો એક કારોબાર છે, પ્રતિબંધિત કારોબાર કરે છે પણ એક કારોબાર છે. પણ જે લોકો આની દલાલી કરે છે એ કેટલું યોગ્ય? રોનકભાઈ, આપે બહુ સાચી વાત કરી કે મેં પણ જેમ આપે કહ્યું એમ ઘણા મુસ્લિમ ભાઈઓને ગૌશાળા ચલાવતા જોયા છે, ગાયોની સેવા કરતા જોયા છે, ગાયોનું દૂધ પીતા પણ જોયા છે, અને ગાય મરી ન જાય ત્યાં સુધી એમના ઘરની અંદર પણ એ લોકો ગાયને પાળતા હતા. આવું આપણે ગુજરાત અને ભારતની અંદર જોયું છે. માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ 3 વર્ષ પહેલાં કડક કાયદો ગુજરાતમાં બનાવ્યો અને કાયદાની થોડી ઘણી અસર પણ જોવા મળી. પરંતુ આપે જે વાત કરી કે જે ગૌ હત્યા થાય છે એમાં માત્ર આપણે કોઈ એક કોમને જવાબદાર એટલા માટે નથી ઠેરવી શકતા, કારણ કે આપણે ગાય વેચીએ છીએ ત્યારે ગાય કતલખાને જાય છે. બીજું કે નેહડાની અંદર ગાય બાંધી હોય અને અમુક લોકો આવી ઇન્જેક્શન મારી ગાયને બેભાન કરી ગાયને લઈ જાય, જેના કારણે ઘર્ષણો પણ થયેલા છે. ગૌરક્ષા માટે ગીતાબેન રાભિયા આપ જાણો છો કે જેમની હમણાં જ 28મી પુણ્યતિથિ ગઈ, એમણે પોતાનું બલિદાન ગુજરાતની અંદર કર્ણાવતી શહેરની અંદર આપેલું. એટલે હું એવું માનું છું કે મેં જ્યારે આ કાયદો બન્યો ત્યારે પણ મીડિયાના માધ્યમથી કહેલો કે કાયદો આવકાર્ય છે, કાયદો બન્યો એનો અમારી સરકાર હતી એનો અમને આનંદ હતો. પણ હું માનું છું કે કાયદાનો પણ કડકમાં કડક અમલ કોઈ પણ રીતે જો થાય તો હું નથી માનતો કે કોઈ પણ આમાંથી છૂટી શકે. ઘણા બધા કેસો એવા છે કે જેમાં પાસાની સજાઓ થઈ હોય, પકડાયા છે. ગૌરક્ષકોએ પણ આની અંદર ખૂબ જહેમત કરી છે. પરંતુ આપણે બધા જ્યારે આજે પરિસ્થિતિ એ વાતની થઈ છે કે જે સંવેદનાઓ માણસની અંદર હોવી જોઈએ ને, એ સંવેદનાઓ ધીરે ધીરે હવે આપણામાંથી લુપ્ત થતી જાય છે. બાકી પહેલાં ગાયનું જો શીંગડું કપાયેલું મળે ને તો આ દેશમાં તોફાનો ફાટી નીકળતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ આખી આપણે ઉલટી જોઈએ છીએ કે વેચનાર પણ હિન્દુ હોય, ખરીદનાર કોઈ બીજા કોમનો હોય, અને એક સગવડિયો જે ધંધો કહેવાય એ ધંધો ઘણી જગ્યાએ ચાલી રહ્યો છે. એટલે હું માનું છું કે કાયદાનો પણ કડક અમલ થવો જોઈએ. શંભુ મહારાજજી આપ જોડાયેલા છો, ચૈતન્ય શંભુ મહારાજજી આપ જોડાયેલા છો. 3 દ્રશ્યો બતાવીશ, 3 વિન્ડો જોજો. એકચ્યુઅલી તો 4 વિન્ડો બતાવી પણ એ દ્રશ્યો હું દર્શાવવા નથી માગતો. એક વિન્ડો છે જ્યાં ગાયની પૂજા થઈ રહી છે. બીજા દ્રશ્યો આજે જ આવ્યા છે ભાવનગરથી, જ્યાં એક ગાય માતાનું નિધન થયું, મૃત્યુ પામી ગાય, તો તેની અંતિમ ક્રિયા કરાઈ. એ જ રીતે જ્યારે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થતું હોય અને જે પ્રકારે વિધિ વિધાન સાથે અંતિમ વિધિ કરાતી હોય એ રીતે કરાઈ, એનું દફન કરાયું ગાય માતાનું. તો ત્રીજી વિન્ડો કષ્ટદાયક છે. આજે પણ શહેરોની ગલીઓમાં મુખ્ય માર્ગો ઉપર આ જ ગાય માતા રઝળતી જોવા મળે છે. આ જો આ દ્રશ્યો. ચૈતન્ય શંભુ મહારાજજી, આ કેટલું દુઃખદ. આપણે સંરક્ષણની વાત કરીએ તો આ મુદ્દે પણ ચર્ચા કરવી જોઈએ.
નહીં, આપની વાત બહુ સાચી છે રોનકભાઈ, કે માત્ર સરકારની જવાબદારી કાયદો બનાવવાથી જે કર્યું એ તો સરકારે એનું કામ કરી દીધું કે ભાઈ અમે કાયદો બનાવ્યો, ગાયની રક્ષા થાય, પણ સમાજની પણ એટલી જ જવાબદારી મારી દ્રષ્ટિએ છે. આ દેશની અંદર પહેલાં ગાય પોતે ત્યાં આગળ બીમાર પડે ને તો એના ઘરડા દાદા દાદી હોય ને એની 5-11 રાખતા હતા કે જો આ ગાય મારા આંગણે જીવ છોડશે તો હું એની 5-11 કરીશ, અને ગાયને અંતિમ પ્રાણ સુધી પોતાના ઘરની અંદર પછી એ દૂધ આપે કે ન આપે એનું ભરણ પોષણ થતું હતું. એ જ રીતે બળદની પણ વ્યવસ્થા હતી કે બળદ જ્યાં સુધી ખેતીના કામમાં આવે ત્યાં સુધી ખેડૂત એનો ઉપયોગ કરતો હતો, પણ લાગે કે હવે ખેતીના કામમાં નથી તો એને વાડીમાં છૂટો આપણે મૂકી દેતા હતા, એને કતલખાને નહોતા મોકલતા. બીજું આપણે જોઈએ છીએ વર્ષોથી કે રોડ ઉપર ગેમેક્સિનનો પાવડર પડ્યો હોય, પ્લાસ્ટિક પડ્યું હોય, અને આ બધું જ ગૌ માતા એને આરોગતી હોય છે, જેના કારણે મોટી મોટી હોસ્પિટલોમાં આપણે એમાંથી જોઈએ છીએ અનેક કિલો એ જથ્થો પ્લાસ્ટિકનો આપણને જોવા મળે છે. એટલે ગાયને પાળવી હોય તો પૂરી ઈમાનદારીથી પાળવી જોઈએ, પૂરા ધર્મ સાથે આપણે એનું જતન કરવું જોઈએ. બાકી ગાય જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી એને માં ગણીએ, અને વહુકી જાય પછી રોડ ઉપર જો આપણે એને ગેમેક્સિનનો કચરો ખાવા છોડી દેતા હોઈએ તો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અને એ જે સંવેદનાઓ જે મેં કહ્યું ને પહેલાં કે સંવેદનાહીન આપણે થવા લાગ્યા છીએ, તો એ સંવેદના જે હતી એક ગાય માતા પ્રત્યેની એ હવે ધીરે ધીરે આપણે લુપ્ત થઈ રહી છે. મહારાજજી, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આપની વાત પૂરી રીતે સાચી એટલે છે કે આપણે આપણી જન્મદાતા માને પણ એક ઉંમર બાદ એવા કપૂતો આપણે જોયા છે કે વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અથવા દરની ઠોકરો ખાતા જોઈ રહ્યા છે. તો પછી ગાય માતાનું આ લોકો શું જતન કરવાના. આપનો ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી સાથે જોડાયા બદલ. મારી સાથે હવે જોડાયા છે લાલજીભાઈ દેસાઈ, જેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કોંગ્રેસ સેવાદળના. લાલજીભાઈ, આપ ખુદ પશુપાલક પણ રહ્યા છો. જે અલ્હાબાદ હાઈકોર્ટનું જે ટિપ્પણી કહીએ તો ટિપ્પણી સૂચન થયું તો સૂચન ચૈતન્ય શંભુ મહારાજને પણ આપે જોયા. રાજનીતિ પણ બહુ થઈ છે ભૂતકાળની અંદર. રાજનીતિથી પર રહીને ચર્ચા કરીએ તો આપ શું માનો છો, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ કે નહીં? જી, સૌપ્રથમ તો આ હું છે જ્યારે આ સ્ટેટમેન્ટના સંદર્ભમાં આંકડાઓ તપાસતો હતો. 1955માં આપણા દેશમાં 21 કરોડ ગાયો હતી. 2019માં આ ગાયોની સંખ્યા 27 કરોડે પહોંચી છે. એટલે આમ જોવા જાય તો એમાં લગભગ 25%નો વધારો, 25થી 30%નો વધારો થયો ગણાય. પણ બીજી બાજુ ભેંસોની સંખ્યા જે 6.4 કરોડ હતી 1955ની અંદર, જે અત્યારે 16.5 કરોડ છે. ભેંસોની કતલને માટે કોઈ પ્રતિબંધ નથી. ભેંસોની કતલો આરામથી થઈ શકે. આપણાને ગાય માટેની સંવેદનશીલતા છે. સવાલ એ થાય આપણા અહીંયા પેદા દેસાઈ સવાલ એ કે ભેંસોની કતલની છૂટ છે છતાં ભેંસોની સંખ્યા 6.4 કરોડમાંથી 16.5 કરોડે પહોંચી. એ જ વરગાળામાં ગાયોની સંખ્યા જે 21 કરોડની હતી એમાં વધારો થઈને માત્ર 27 કરોડ થઈ. એટલે ભેંસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મને લાગે છે કે આખી આ જે વાત છે, જે ઘટના છે એને બહુ જુદી રીતે જોવાની જરૂર છે. મૂળ વાત જે છે કે આપણા દેશની ખેતી અને પશુપાલનની નીતિમાં થયેલા બદલાવના કારણે ગાયોના વાછરડાઓનું મહત્ત્વ ઘટ્યું. ખેતીમાં ટ્રેક્ટર આવવા, ખેતીમાં અન્ય ટેકનોલોજી આવી એના કારણે, અને ગાયોના દૂધના ઉત્પાદનમાં જેટલું આપણે જે પ્રકારે સંવર્ધનમાં આ દેશમાં કામ થવું જોઈએ એ ન થયું. બીજી બાજુ આપણા દેશના ગૌચરો, હું ગુજરાતનો આંકડો આપું, ચૈતન્ય શંભુ મહારાજ પણ ત્યાં છે, જાણીને એમને પણ કદાચ દુઃખ લાગશે કે જે ગાયોના ગૌચરમાં 70% ગૌચર એ છેલ્લા 20 વર્ષમાં ઘટાડો થયો છે. આ 20 વર્ષમાં એવા લોકો સત્તામાં છે કે જે ગાયનું પૂંછડું પકડીને ગાંધીનગરની ગાદીએ બેઠેલા છે, પરંતુ 70% ગૌચર છે એ લોકો ખાઈ ગયા છે. તો સવાલ એ થાય કે એક બાજુ ગાયને માતા ગણવી છે, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું આંદોલન અને વચ્ચે વચ્ચે નાટકો કરવા છે, અને બીજી બાજુ એ જ કરવાવાળા લોકો એ ગાયોના ગૌચરનો વેપાર કરે છે, અને ખાસ કરીને પ્રાઇવેટ ઉદ્યોગપતિઓને આ ગૌચરો જે છે આપી દેવામાં આવે છે. આપને નવાઈ લાગશે, મારી ઉપર
અમે લોકો 63 માલધારીઓ જે ગૌપાલકો ઉપર હાંસલપુર ગામ જ્યાં મારુતિ સુઝુકી કંપની બની છે ત્યાં અમે જ્યારે 3000 ગાયો સાથે આંદોલન કર્યું તો અમારા 63 લોકો ઉપર FIR થયેલી છે. શેના માટે? તો કે ગૌચર બચાવવાના મુદ્દા માટે. એટલે મારો જે સવાલ અહીંયા એ છે કે તમને આપણને ગાયનું દૂધ પીવું નથી, ગાયો માટેના ગૌચર રાખવા નથી, ગૌ સંવર્ધન માટેની નીતિ બનાવવી નથી, ગાયોને પોષે. કારણ કે હું દુનિયાના 52 દેશોમાં મારે તમને કહેવું છે કે દુનિયાના 52 દેશોમાં અલગ અલગ જે ગૌપાલન કરતા લોકોની વચ્ચે હું રહ્યો છું અને મેં જોયું છે કે ત્યાં અદ્ભુત ગાયો. બ્રાઝિલમાં આપણી સૌરાષ્ટ્રની ગીર ગાય 27 લીટર દૂધ આપે એટલે ત્યાં એ ગાય પોસાય છે. એટલે આમાં જે સૌથી મોટો મહત્વનો મુદ્દો એ છે કે ઇનપુટ અને આઉટપુટ માર્કેટિંગ જે છે એ સરકારે એ રીતે કંટ્રોલ કર્યો છે કે જેના કારણે માલધારીઓ વિવશ બની ગયા છે. શા માટે ગાય રોડ ઉપર આવે? શા માટે ગાય જે છે અકસ્માતમાં મરી જાય? શા માટે ગાયોની ચોરી વાડાઓમાંથી ઇન્જેક્શન આપીને રાત્રે થાય? આપને જાણીને દુઃખ લાગશે, બહુ જ મોટી સાંઠગાંઠ ગુજરાતના રાજનેતાઓ, ગુજરાતનું પોલીસ તંત્ર અને ગુજરાતના કસાઈઓ વચ્ચેનું કે જેમાં અમદાવાદ શહેરમાંથી રોજ જે ગાયોની ચોરી થાય છે. અને મિત્રો આપને નવાઈ લાગશે કે જ્યારે અમે ચાંદખેડા વિસ્તારમાં આ કસાઈઓની ગાડીને પકડીને પોલીસના હવાલે કરી તો એ હવાલે કરનાર લોકો ઉપર આજે પોલીસ કેસ ચાલે છે અને જે લોકો ગૌ ચોરી કરવાવાળા હતા એ લોકો છૂટી ગયા છે કારણ કે આ એમનો ધંધો છે. એટલે પહેલી વાત આ સંદર્ભમાં. બીજી વાત છે મારી રાષ્ટ્રમાતાના સંદર્ભમાં. સૌથી આમાં ચિંતાનો વિષય એ છે કારણ કે રાજસ્થાનમાં આજથી 5 વર્ષ પહેલા ભાજપની સરકારે ઊંટને રાજ્યનું પ્રાણી જાહેર કર્યું. એના પછી મારે રાજસ્થાનમાં માલધારીઓ સાથે 10 બેઠકો કરવી પડી છે કે ત્યાં તકલીફો કઈ. રાજ્યનું પશુ તો જાહેર કરી દીધું, પછી તમે એ પશુને રાખવા માટે, પશુને ચારવા માટે, પશુને તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે માઇગ્રેશન કરીને ચારવા લઈ જાઓ તો ત્યાંના પ્રતિબંધ. તો કોઈ પણ પશુને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત આવે કે રાજ્યનું પશુ જાહેર કરવામાં આવે તો એની સાથે અનેક એનિમલ પ્રોટેક્શન એક્ટ, મને લાગે છે કે જે અમારા ગૌપ્રેમીઓ, ઘણા બધા ગૌપ્રેમીઓ, અધકચરી માહિતી સાથેના ગૌપ્રેમીઓ, અધકચરી માહિતી સાથેના ગૌભક્તો જે છે એમને ખબર જ નથી કે કોઈ પણ પશુને જ્યારે રાજ્યનું કે રાષ્ટ્રનું પ્રાણી જાહેર કરવામાં આવે છે તો એને આપણા દેશના કાયદા પ્રમાણે એનિમલ પ્રોટેક્શન એક્ટ એ રીતે લાગુ પડે છે કે જેના કારણે પછી તમે એના વાછરડાનું દૂધ કેટલું પીવડાવવું, તમારે કેટલું દૂધ દોવું, શું કરવું, આખી હું એવું માનું છું કે આ પ્રકારની પદ્ધતિથી ગાયો જે છે એની આપણે નસલ, આપણી ગાય માતાને નષ્ટ કરી નાખશું. ગાય માતાને બચાવવા માટેનો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમે ઉદ્યોગો માટે જો નેશનલ ઇકોનોમિક ઝોન તમે જાહેર કરી શકતા હોય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરી શકતા હોય તો અગર ગુજરાત સરકારમાં તાકાત છે, ગુજરાત સરકાર ત્યાં 30 વર્ષથી ભાજપાની સરકાર છે અને આજે દેશમાં પણ ભાજપાની સરકાર છે, જાહેર કરે સ્પેશિયલ ગૌ ઝોન જાહેર કરે. કારણ કે જે રીતે ઇટલીમાં ત્યાં ખાસ કરીને ઘેટાઓ માટેના ઝોન છે, બ્રાઝિલમાં ગાયો માટેના ઝોન છે, તો આપણી સરકાર પોતે ગૌપ્રેમી હોવાનું નાટક કરતી હોય તો એણે જાહેર કરવું જોઈએ કે સ્પેશિયલ ગૌ ઝોન. આ ઝોન જાહેર કરશે તો ગાય બચશે. પશુ, હું તો એવું માનું છું કે ગુજરાતના લોકોને, ગુજરાતના ગરીબોને, ભારતના જે લોકોને દૂધ પૂરતું નથી મળતું એને સસ્તું દૂધ પૂરું પાડવું હોય તો સ્પેશિયલ ગૌ ઝોન જાહેર કરવા જોઈએ. જંગલોમાં પશુઓને ચરવા માટેની અને ખાસ માઇગ્રેશનની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને સારી ગાયો થશે, દૂધ સસ્તું મળશે અને ભારતની પ્રજાને જે છે સસ્તું દૂધ છે લભ્ય બનશે. એટલે બેવડા ધોરણો બંધ કરીને રાષ્ટ્રીય પશુપાલન નીતિ જાહેર કરવી જોઈએ, રાષ્ટ્રીય ચરિયાણ નીતિ જાહેર કરવી જોઈએ તો ગાય માતાને આપણે બચાવીશું. લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. મારે એક ખાલી એટલું ઉમેરવું હતું, એક જ વસ્તુ ઉમેરીને બંધ કરું. મેં સૌથી મોટા ગૌભક્તોને બંને પ્રદેશમાં જોયા છે. મીરુભાઈ છે મુસલમાન, અમારા રમજાનભાઈ છે, એ લોકો જે ગાયને પ્રેમ કરે છે, ગાય અગર મરે તો આખું પરિવાર રડે છે. એટલે આપણે ઘણી વખત ગાયને લોકો ધર્મ સાથે જોડે છે, આ વાત પણ વાહિયાત છે. મેં બુદ્ધિસ્ટોને ગૌપ્રેમી બુદ્ધિસ્ટો જોયા છે, ગૌપ્રેમી ક્રિશ્ચનો જોયા છે, ગૌપ્રેમી હિન્દુઓ અને મુસલમાન જોયા છે. એટલે માનવ માત્ર ગૌપ્રેમી હોય છે. ધન્યવાદ. પણ લાલજીભાઈ, છેલ્લે એ પણ કહું, તમે વાત કરી 30 વર્ષની સરકારે આવું કરવું જોઈએ, પણ જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તો આ સુઝાવ આપો. મહારાષ્ટ્રમાં આપી શકો અને ભવિષ્યમાં ગુજરાતમાં આવે તો ભૂલતા નહીં. જ્યારે પણ આવે ભૂલતા નહીં. હું કે આ સુઝાવ સારો છે, આ સુઝાવ આપજો ખરા. દાવા સાથે કહું છું 2022 ની રણનીતિમાં જી પણ મહારાષ્ટ્રમાં તો છે,
મહારાષ્ટ્રમાં ગૌપાલન, પંજાબમાં છે. ગૌસંવર્ધન અને ગૌચર્યાણની નીતિ જાહેર કરાવડાવી. મહારાષ્ટ્રમાં અને પંજાબમાં છે લાલજીભાઈ, હું ત્યાં વાત તો કરો. હું રાજસ્થાન સરકાર સાથે આ મુદ્દે જી. વાટાઘાટ કરી જ રહ્યો છું કે જી. રાજસ્થાનમાં સ્પેશિયલ ગૌ સંવર્ધન જે પ્રમુખ ત્યાં આપ માનશો નહીં, ત્યાં સ્પેશિયલ ગૌ સંવર્ધન માટે અમારા એક પ્રધાન છે, એનું આખું મંત્રાલય છે ને એની સાથે હું વાટાઘાટો કરી રહ્યો છું. સમયનો અભાવ છે. ખેર, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. હવે વાત કરીશું વલ્લભભાઈ કથિરિયા સાથે. ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા પૂર્વ ચેરમેન છે રાષ્ટ્રીય કામધેનુ આયોગના. મેં વાત કરી થોડાક સમય પહેલાં, આવો જાણીએ તેમને શું કહ્યું. વલ્લભભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જે પ્રકારે અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું ત્યારબાદ સ્વાભાવિક રીતે જ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટેની માગ ઉઠી રહી છે. આપ શું માની રહ્યા છો? ખૂબ અમારા સૌ માટે આનંદનો વિષય છે કે હવે જ્યુડિશરી સિસ્ટમ પણ એ સ્વીકારવા માંડી છે કે રાષ્ટ્રીય પ્રાણી તરીકે, રાષ્ટ્રીય ધરોહર તરીકે અથવા તો એક રાષ્ટ્રીય ઉપયોગિતા માટે ગાયની સુરક્ષા, ગાયનું સંરક્ષણ, ગાયનું સંવર્ધન કરવું જોઈએ. અને સરકાર, સામાજિક સંસ્થાઓ અને બાકીની જનપ્રજા બધા સાથે મળીને આ કામ કરે અને આપણી સંસ્કૃતિના રક્ષણ સાથે ગાય એની જે ઉપયોગિતા છે એને વધુ સમાજમાં પ્રચલિત કરવા માટે થઈને મને લાગે છે કે આ એક અમારા સૌ માટે એક પૂરક બની રહેશે આ વાત. વલ્લભભાઈ, કેમ કે આપણા ગુજરાતમાં તો ગૌ હત્યા વિરુદ્ધ જબરજસ્ત કાનૂન પણ છે. આ તમામની વચ્ચે ઘણીવાર એવા સમાચાર પણ આવે છે, ગૌ માંસના વેચાણના પણ સમાચાર મળે છે, એના પરિવહન થવાના પણ સમાચાર મળે છે. કેટલાક કષ્ટદાયી હોય છે આપના માટે? ખૂબ જ. હું કહીશ કે એટલા માટે જ અમે કહીએ છીએ કે એક બાજુ કાયદાકીય રીતે સંરક્ષણ થાય, સાથે સાથે જનજાગરણ એ દ્રષ્ટિએ થાય કે આ કોઈ એક ધર્મનો કે એક સંપ્રદાયનો વિષય નથી. ગાવો વિશ્વસ્ય માતરઃ કહ્યું છે, એ વિશ્વ માતા છે. એથી આગળ પણ કહ્યું છે માતરઃ સર્વભૂતાનામ ગાવઃ સર્વ સુખપ્રદા. એ કોઈ ફક્ત હિન્દુને સુખ આપશે, એ હિન્દુને જ એના આરોગ્યની રક્ષા કરશે, એ હિન્દુ પૂરતી જ કે ભારત પૂરતી જ પર્યાવરણની રક્ષા કરશે, એવું નથી. આ ગૌ માતા તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે અને આપણે કહીએ વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય આ બધાના કલ્યાણ માટે એની ઉપયોગિતા છે. એ વાતને આજે આપણે બધાને સમજાવવી પડશે. વલ્લભભાઈ જુઓ, એક તરફ આપણે ગાયના સંરક્ષણની વાત કરીએ છીએ તો બીજી તરફ શહેરોમાં આજે પણ ગૌ માતા રોડ ઉપર ભટકતી નજરે પડે છે, પ્લાસ્ટિક અને કચરો ખાતી નજરે પડે છે. આ કેટલું દર્દદાયક અને કેમ આપણે દૂર નથી કરી શકે આટલા વર્ષો પછી પણ? સાચા અર્થમાં આપણા સૌ માટે દર્દનાક એટલા માટે છે કે આજે મેં હમણાં જ વાત કરી એ મુજબ ગાયની ઉપયોગિતાથી આપણે બધા એટલા અજ્ઞાનમાં છીએ. નથી આપણને શાળામાં ભણાવવામાં આવ્યું, નથી આપણા ક્યાંય શાસ્ત્રોમાંથી આપણને સાચી વાત સમજાવવામાં આવી. ફક્ત આપણે ગાયને એક ધર્મના નામે ગાયના પૂંછડાને પાણી રેડી દઈએ, અથવા ગાયના દર્શન કરી દઈએ, અથવા તો ગાયને એક રોટલી ખવડાવી દઈએ, અથવા ગાયને થોડું ઘાસ ખવડાવી દઈએ. એનાથી સંતોષ માનવાની જે વૃત્તિ આવી અને ગાયની ઉપયોગિતા જે સમજણમાં આપવામાં આવી, એને કારણે ગાય આજે રસ્તે રખડતી થઈ છે, ભટકતી થઈ છે. પણ વલ્લભભાઈ, આપ પણ જાણો છો કે ગૌચરની જગ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ત્યાં કોઈને કોઈ પ્રકારનું એન્ક્રોચમેન્ટ થાય છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે. એટલે એન્ક્રોચમેન્ટ પણ ગાય માટે તો જવાબદાર છે. એને ઘાસ ચારો ન મળે, આ કેટલું યોગ્ય? એ બિલકુલ યોગ્ય નથી. એટલા માટે તો ગુજરાત સરકારે તો ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, જે ગૌ સેવા આયોગ હતું એની સાથે ગૌચર વિકાસને જોડ્યું, અલગ અલગ સ્કીમ બનાવી. ગામડાઓમાં પણ અનેક સામાજિક સંસ્થાઓ, યુવક મંડળોને સાથે જોડ્યા છે. આવી ગૌચરની જમીનને વ્યવસ્થિત રીતે સંરક્ષિત કરીને અને એમાં ઘાસચારો ઉત્પન્ન થાય, એમાં ગૌચર ડેવલપ થાય, એવા અનેક સેંકડો ગામડાઓ આજે જોઈ શકું છું. ધર્મજ મોડેલથી માંડીને અનેક ગામડાઓની અંદર આ પ્રકારના મોડેલ શરૂ થયા છે કે જ્યાં ગાયોનું ગૌચર ન ફક્ત સુરક્ષિત થયું છે, પરંતુ એમાં ઘાસચારો ઉગે છે, ગામની ગૌશાળાની ગાયો ચરે છે અથવા તો એને ઘાસચારો પૂરો પડે છે. પણ આગળ ફરીથી મેં કહ્યું, અને સરકારે કાયદો તો બનાવ્યો જ છે કે ગૌચરની જમીન ઉપર બીજા કોઈ કન્સ્ટ્રક્શન નહીં, સિવાય કે જ્યારે જરૂરિયાત પૂરતી હોય તો એવી હોસ્પિટલ, એવી શાળાઓ બનાવવા માટે ચોક્કસ આપી શકાય. પણ એની સામે બાકીનો ખરાબો છે એ ગૌચર તરીકે નિયમ કરવાનો અને તો જ આપણે આપવાનો, એવો પણ ગુજરાત સરકારે તો કાયદો કર્યો છે. વલ્લભભાઈ, વિધાનસભાના જ આંકડા હું દર્શાવી રહ્યો છું કે ગૌચરની જમીન કેટલી ઉદ્યોગો માટે ફાળવી દેવામાં આવી છે. આ કેટલું યોગ્ય? આ ફાળવાનું
હું માનું છું કે 2000 પછી તો બંધ જ છે. 1995 પછી જે કાંઈ થોડા ઘણા ઉદ્યોગોને ફાળવી હતી એમને પણ સરકારનો, ગુજરાત સરકારનો જે કાયદો છે એ મુજબ એ જમીનની સામે એના એટલી જ જમીન જે તે ગામને બીજા ખરાબાની જમીન ગૌચર તરીકે આપવાની, પ્લસ એ જે જમીનના જેટલા પૈસા થતા હોય એટલી રેવન્યુ જે તે ઉદ્યોગોએ ગામમાં જમા કરાવવાના અને એનો ઉપયોગ એ ગામના ગૌચરને ડેવલપમેન્ટ કરવાનો આજે પણ કાયદો અને જીઆર છે અને એનો બહુ સરસ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. વલ્લભભાઈ સાથે મેં લાંબી વાત કરી હતી પણ સમયનો અભાવ છે. એક વાત સ્પષ્ટ છે, આખું વિશ્વ ઓક્સિજનની શોધમાં છે, ઓક્સિજનની કમી મહેસૂસ કરે છે. આખા વિશ્વમાં એકમાત્ર પ્રાણી એવું છે કે જે શ્વાસમાં ઓક્સિજન લે છે અને ઉશ્વાસમાં ઓક્સિજન બહાર કાઢે છે. એટલે કે વૃક્ષો બાદ આપણને જો કોઈ ઓક્સિજન આપતું હોય તો ગાય છે. અને ઓક્સિજનની જરૂર મારા એકલા ભારતને થોડી છે, આખા વિશ્વને છે. એટલે જ દેશ કે પ્રદેશ કોઈ આને રાષ્ટ્ર પશુ જાહેર કરે કે ન કરે, વિશ્વએ મારી ગાયને વિશ્વ માતા તો માનવી જ પડશે, કારણ કે આપણે માનવ સ્વાર્થી છીએ અને સ્વાર્થ માટે ગાયને વિશ્વ માતા આપણે માનવી જ પડશે. ખેર, એક વિરામ લઈશ. વિરામ બાદ એક મહત્વના મુદ્દે ચર્ચા કરીશ. દારૂના મુદ્દે ઘણી ચર્ચા થઈ ચૂકી છે. દારૂ ક્યાં ક્યાં વેચાય છે, કેટલો વેચાય છે, બહુ ચર્ચા થઈ. પણ પહેલી વાર એક કેન્દ્રીય મંત્રીએ, ભારતીય જનતા પક્ષની સરકારના મંત્રીએ મારા ગુજરાત ઉપર આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં દારૂનો પ્રતિબંધ છે છતાંય દારૂ બ્લેકમાં વેચાય છે. કરીશું ચર્ચા, કારણ કે જો એવું હોય તો આ તો આપણો દંભ કહેવાય. અને એટલે જ ચર્ચાનો મુદ્દો એ છે કે દારૂબંધી માત્ર દંભ પૂરતી જ કેમ,